વિકાસનો અજગર ભરકાવાડા બસ સ્ટેશન ગળી ગયો। પાલનપુર મહેસાણા 6 લેન હાઈવે બનતા ભરકાવાડા હાઈવે બસ સ્ટેશન ગાયબ। ગુજરાતના વિકાસ મોડલમાં ગુજરાત દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે થોડાક વર્ષો અગાઉ પાલનપુર મહેસાણા પર આવેલ સ્ટેટ હાઈવેની 4 લાઇનને 6 લેન કરવાની કામગીરી કરાઈ હતી, જેમાં સરકાર અને માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા 4 લેનમાંથી 6 લેન હાઈવે બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં પાલનપુરથી તેનીવાડા સુધીની કામગીરી મહેસાણાની રણજીત બિલ્ડકોન નામની કંપની આ કામગીરી સંઘપાઈ હતી, જે કંપની દ્વારા જૂના બસ સ્ટેશન તોડી નવીન બસ સ્ટેશન બનાવવા તથા હાઈવેની કામગીરી ચોક્કસ સરકારી ગાઈડલાઈન મુજબ પૂર્ણ કરવા, પરંતુ વડગામ તાલુકાના ભરકાવાડા હાઈવે પર આવેલું જૂનું બસ સ્ટેશન તોડી પાડ્યું હતું, પરંતુ નવીન બસ સ્ટેશન આજ સુધી ન બનતા ગામ લોકો ઓઢવમાં મુકાયા છે। આ કામના પેટા કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગામના કોઈ વ્યક્તિએ બસ સ્ટેશનના બંને અને જો બનશે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેથી બસ સ્ટેશન પાલનપુર સ્વિચ કરવામાં આવેલ છે, પરંતુ આ બાબતના ચોક્કસ આધાર એમની પાસે ન હોવાનું જણાવ્યું હતું। સાથે સાથે નવીન બનેલ બસ સ્ટેશનની સામે નોનવેજની લારીઓએ અડીંગો જમાવ્યો છે, તેણે પણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેટલાક લોકોના આર્થિક લાભ માટે થઈ ભરકાવાડા બસ સ્ટેશન ન થયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જ્યારે ભરકાવાડા બસ સ્ટેશન ના હોવાને કારણે 15 જેટલા ગામડાના લોકોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અમદાવાદથી પાલનપુર તરફ જતી બસો પણ અહીં બસ સ્ટેશન ના હોવાને કારણે ઊભી રહેતી નથી। જો તાત્કાલિક ભરકાવાડા બસ સ્ટેશન નહીં બનાવવામાં આવે તો ગામ લોકો દ્વારા લાગુ પડતા ઓફિસ પર ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી। અહેવાલ પ્રદીપ પરમાર। મારું નામ રઘનાથભાઈ ગેમરભાઈ બટોળ, ગામ ભરકાવાડા। અમારો એક જ પ્રશ્ન છે, ભરકાવાડા ગામ હાઈવેથી 1.5 કિલોમીટર દૂર છે। અમારા ગામનું પિકઅપ સ્ટેન્ડ હતું, 4 લાઇન હતી, તે બનાવેલું હતું। સરકારશ્રીની યોજના પ્રમાણે સ્ટ્રીટ લાઇન બનતો આ બસ સ્ટેશન તોડી પાડવામાં આવ્યું છે। રોડનું કામ પૂર્ણ થયેલ હોવા છતાં આ બસ સ્ટેશન બનાવેલ નથી અને અમારી રજૂઆત કરવા છતાં આ ત્યાંથી અમને માર્ગ મકાનની ઓફિસમાંથી એવો જવાબ મળવા છે કે ભાઈ તમારું બસ સ્ટેશન પાલનપુર શિફ્ટ થઈ ગયેલું છે, તો કદાચ અમારી માગણી એવી છે કે આખું ભરકાવાડા ગામ પર ત્યાં શિફ્ટ કરી દે। અમારી સત્વરે એ જ માગણી છે કે જે જગ્યાએ અમારું બસ સ્ટેશન જૂનું હતું એ જગ્યાએ તાત્કાલિક બસ સ્ટેશન બનાવી આપવામાં આવે। અહીંથી લગભગ 15-20 ગામોની અવરજવર આ બસ સ્ટેશન ઉપરથી થતી આવેલી છે। મહેસાણા, અમદાવાદ, પાલનપુર અને લોકોને ગરમીના સમયમાં અને ચોમાસાના સમયમાં બસ સ્ટેશન ન હોવાથી ખૂબ જ હાલાકી પડે છે, તો તાત્કાલિક ધોરણે આ બસ સ્ટેશન બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોની અને આજુબાજુના દરેક ગામના પ્રતિનિધિઓ અમે અહીંયા હાજર છીએ, એમની રજૂઆત છે, તો સત્વરે અમારી આ માગણી પૂરી થાય। આપની માગણી સંતોષવામાં નહીં આવે તો શું કાર્યવાહી રહેશે? અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો અમે બધા જ ગામોના જે 10, 15, 20 ગામોના બધા જ સામાજિક કાર્યકર્તાઓ તેઓ માર્ગ અને મકાનની ઓફિસ આવી અને અમે ત્યાં ધરણા કરી અને અમારું બસ સ્ટેશન કરાવ્યા, એ જ અમારી માગણી છે। પ્રશ્ન હું ગિરીશભાઈ શિરાવલ, ભરકાવાડા। અમારે બનાસકાંઠા જિલ્લાનું વડગામ તાલુકાનું ભરકાવાડા ગામ જે પાલનપુરથી સિદ્ધપુર હાઈવે પર આવેલું છે। અમારી માગણી એ છે કે જ્યારે આ મકાન અને માર્ગ વિભાગનો સ્ટેટ હાઈવે જ્યારે 4 લાઇન હતો ત્યારે ભરકાવાડા પિકઅપ સ્ટેન્ડ આવેલું હતું, પરંતુ સરકારશ્રી દ્વારા 6 લાઇન બનાવવાની છતાં સાદું પિકઅપ સ્ટેન્ડ તોડી નાખવામાં આવ્યું હતું। તે પછી 6 લાઇન રોડ પૂરો થતો પણ પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું નથી। અમારા ગામથી 15 ગામના આશરે લોકો મુસાફરી કરતા હોય છે, જે સિદ્ધપુર, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સુધીની, પરંતુ પિકઅપ સ્ટેન્ડ ના હોવાને કારણે ઘણી વચ્ચે વાહનો પણ રોકાતા હોતા નથી અને લોકોને બહુ જ અવર જવરમાં તકલીફ પડે છે। અમે આ બાબતે માર્ગ મકાન કચેરીમાં ઘણી વચ્ચે રજૂઆતો કરવામાં આવી છે, પણ કોઈ ધ્યાને લેવામાં આવ્યું નથી, તો સત્વરે આ પિકઅપ સ્ટેન્ડ ભરકાવાડા ખાતે બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોની સત્વરે માગણી છે।